મંગુ ક્યાં સુધી આમ છાના માના મળતા રહીશું યાર? તારા પપ્પાને વાત કર તો આપણું કંઈક લગ્નનું થાય. હું કેવી રીતે મારા પપ્પા સાથે વાત કરું? તમારા ખાનદાન નથી, મા બાપ નથી, કોઈ જ નથી. અને એવા છોકરા સાથે મારા પપ્પા છે ને લગ્ન કરાવવા માટે નહીં માને. અરે મંગુ, હું એની તૈયારીમાં જ છું. મા બાપની શોધખોળમાં જ છું, એટલે કે ડુપ્લિકેટ મા બાપની શોધખોળમાં જ છું. બસ મળી જાય ત્યાં સુધી તારા પપ્પાને તો પ્રિપરેશન કરી રાખ કે ભાઈ આવી રીતે મારા લગ્નની વાતચીત આ તે બધું એકદમ ધડાકો કરે ને તો આપણું કશું થવાનું નથી. જો હું તમને ફરીથી કહું છું કે મારા પપ્પા છે ને મા બાપ વગરના છોકરા સાથે મારા લગ્ન તો નહીં જ કરાવે, એ તો ફિક્સ છે. ઓકે, બસ તો રાહ જોઈએ, બીજું શું થાય. જો ભાઈ, હું આ મકાન છે ને એકલ દોકલ માણસને આપતો નથી, પણ હવે તારી આ કહાની વાપરી એટલે મને એવું થયું કે ના કંઈ વાંધો નહીં, તને આલીએ બરાબર. જેવું મકાન ચોખ્ખું આલું છું ને એવું જ ચોખ્ખું તારું મકાન મને પાછું આલવું પડશે. અરે હું મારા ઘરની જેમ હું એને ચોખ્ખું રાખ. અને કોઈ જાતના અપલખણ કરતો નહીં. અને હા, સોસાયટીમાંથી તારી કોઈ કમ્પ્લેન આવી જોઈએ નહીં. અને જે દાડે કમ્પ્લેન આવી એ દિવસે તારા બિસ્તરા પોટલા બહાર ફેંકી દે, સમજી લેજે. આ ભાડા ખાવા માટે મકાનો નથી, આવા મકાનો તો મારા 100 છે સિટીમાં. શું? હા. અને આજથી રહેવા આવી જાઉં. હા 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 આવી જા, પણ બે ભાડા તો નો. હા, એ નાખી દો. હા.